चलो तो चुंबकना गुणधर्मो सिंपली આપણે આગળના ધોરણોમાંથી ભણીને જ આવીએ છીએ એ પ્રમાણે પહેલું તો કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે, જેને આપણે વિશાળ અથવા રાક્ષસી ચુંબક કહી શકીએ કે જેનું ચુંબકીય ક્ષેત્ર એ ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. બરાબર, જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આવું આપણે જોયું હતું. ત્યાર પછી બીજા ગુણધર્મની અંદર આપણે વાત કરી હતી કે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ગજિયો ચુંબક છે આ રીતના હોય, એને આપણે મુક્ત રીતે લટકાવીએ તો એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એનો જે છેડો ઉત્તર ધ્રુવ તરફ ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહે તેને એમનો એન ધ્રુવ અથવા તો ઉત્તર ધ્રુવ કહે છે, અને જે છેડો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ રહે તેને એસ અથવા તો દક્ષિણ ધ્રુવ કહે છે. અને એમ પણ કહી શકો ભૌગોલિક ઉત્તર દિશામાં અને ભૌગોલિક દક્ષિણ દિશામાં. તો આ રીતના તમે એને મુક્ત રીતે લટકાવો તો એ સ્થિર થશે ત્યારે એમનો જે ઉત્તર છેડો છે એ ભૌગોલિક ઉત્તર દિશામાં અને દક્ષિણ છેડો છે એ ભૌગોલિક દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. બરાબર. ત્યાર પછી આપણે ત્રીજી લાક્ષણિકતામાં વાત કરી હતી કે જ્યારે ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે ઉત્તર એટલે કે એન પાસે એન અથવા તો દક્ષિણ ધ્રુવ પાસે દક્ષિણ એટલે કે એસ પાસે એસ લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. બરાબર. અને જો ઉત્તર ધ્રુવ કોઈ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ છે એની બાજુમાં બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે છે. બરાબર. તો આપણે અપાકર્ષી અને આકર્ષી બળ છે એની વાત કરેલી. ત્યાર પછી ગુણધર્મ નંબર 4 માં આપણે કીધું હતું કે ચુંબકમાં એન અને એસ ધ્રુવો છે એને અલગ પાડી શકાતા નથી. એટલે કે એકલા એન ધ્રુવ કે એસ ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. ઘણા કે છે ચલો સાહેબ આ ચુંબક છે, આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, વચ્ચેથી કાપી દઈએ તો આ ઉત્તર અને દક્ષિણ અલગ થઈ ગયા. પણ નહીં, જો તમને વચ્ચેથી કાપશો તો આ બંને ચુંબક તરીકે વધશે. બંને અડધિયા ચુંબક કહેવાય. આનો એન હોય તો અહીંયા એસ રહેશે, અહીંયા ફરીથી એન એસ. આ રીતના જેટલા ટુકડા કરશો દરેક ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વધશે. એટલે કે એકલા ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. બરાબર. અને છેલ્લે આપણે વાત કરી હતી પાંચમી લાક્ષણિકતામાં કે ચુંબકો છે એ લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી તૈયાર કરી શકાય. એટલે કે ચુંબકો છે એ લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી બનાવી શકાય છે. બરાબર. હવે ચુંબકના ગુણધર્મો જોયા પછી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈ હતી. બીજો પોઈન્ટ કયો જોયો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. તો મેં તમને પ્રયોગ દ્વારા સમજાવ્યું હતું
કે જેવી રીતે વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે, એવી જ રીતના ચુંબકીય ડાયપોલ એટલે કે ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે, જેની આકૃતિ આપણે જોઈ હતી. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, એમના ગુણધર્મો અથવા તો લાક્ષણિકતાઓ લખવી હોય તો એ લાક્ષણિકતાઓ વિદ્યુત ક્ષેત્ર રેખા જેવી જ છે, ખાલી પહેલી લાક્ષણિકતા છે એ જ અલગ પડે છે. તો પહેલી લાક્ષણિકતા કઈ છે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળા રચે છે. આપણે આકૃતિ દોરીને સમજેલા કે ભાઈ ચલો આ ગજિયો ચુંબક છે, આ N ધ્રુવ છે, S ધ્રુવ છે, તો N માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી અને S માં દાખલ થશે. આ રીતના અંદરની બાજુએ S થી N તરફ જાય છે. આવું બંને બાજુએ હોય, બરાબર. વધારે દોરી હોય તો વધારે પણ આપણે આ રીતના ક્ષેત્ર રેખાઓ દોરી શકીએ. તો જુઓ અહીંયા બહારની તરફ N થી S અને અંદરની તરફ S થી N, એટલે કે જ્યાંથી શરૂ થાય ત્યાં જ વિરામ પામે છે, એટલે કે બંધ ગાળો રચે છે, બરાબર ને. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં આપણે ભણી ગયા છીએ બંધ ગાળા રચતી નથી, કારણ કે ધનમાંથી નીકળે છે અને નજીકના ઋણ ધ્રુવમાં અંત પામે છે. પછી ઋણમાંથી નીકળીને ધનમાં જાય એવું બનતું નથી. હંમેશા ધન ધ્રુવમાંથી બહાર નીકળે અને નજીકના ઋણ ધ્રુવમાં અંત પામે છે. તો આ બંનેમાં આ તફાવત છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બરાબર. ક્યારેય પણ તમને પૂછવામાં આવે કે બંને વચ્ચે તફાવત કયો છે, બાકી બધી લાક્ષણિકતાઓ એના જેવી જ છે. જેમ કે બીજી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખા પરના, દાખલા તરીકે આ કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, તેના કોઈ પણ બિંદુએ, બિંદુ P લઈએ, દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. જેને એમ પણ કહી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સદિશ B ની દિશા દર્શાવે છે. રાઈટ. ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા આપણે જોઈ હતી કે જેને એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વધુ તેમ B નું મૂલ્ય વધુ અથવા તો મોટું. બરાબર. આ જ ક્ષેત્રફળ આપણે એટલું લઈએ તો આમાંથી બે ક્ષેત્ર રેખા પસાર થાય તો B નું મૂલ્ય A માં વધુ કે B માં વધુ? આકૃતિ અને B તો સ્વાભાવિક છે, આપણે કીધું હતું A માં વધુ, કારણ કે લાક્ષણિકતા જે છે એવું કહે છે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે તેમ સદિશ B નું મૂલ્ય મોટું. બરાબર. અને છેલ્લી લાક્ષણિકતા કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, કારણ કે જો કોઈ બિંદુ પાસે છેદે તો તે બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય, જે એક જ બિંદુએ સદિશ B ની બે દિશા હોવાનું દર્શાવે, જે શક્ય નથી. આથી ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. આટલે સુધી આપણે જોયું તો હવે આગળ જઈએ તો સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સરખામણી. સોલેનોઇડ અને
ગજિયા ચુંબકની સરખામણી. તો જો આપણે આગળ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, સોલેનોઇડ એટલે આ રીતનું કોઈ પ્રવાહ ધારિત ગૂંચળું છે, બરાબર, હેલિકલ આકારનું ગૂંચળું. તો સોલેનોઇડ છે એ ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે. બંને વડે મળતી ક્ષેત્રરેખાઓ પણ સમાન હોય છે. દાખલા તરીકે ગજિયા ચુંબકની અંદર અહીંયા N અને S ધ્રુવ હોય તો આ પ્રવાહ ગાળામાં આપણે લાસ્ટ ટાઈમ સમજાવ્યું તે પ્રમાણે પ્રવાહ એવી રીતે પસાર થાય જે કઈ દિશામાં હતો, વિષમ ગળી, તો N તરીકે વર્તે અને આ S તરીકે વર્તે. તો ગજિયો ચુંબક અને સોલેનોઇડ બંને પ્રવાહ ધારિત ગૂંચળા માટે જે આપણે વાત કરી હતી એવી રીતના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે પ્રવાહ ધારિત સોલેનોઇડ છે એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. એટલે કે બંને વડે મળતી ક્ષેત્ર રેખાઓ સમાન હોય છે. બંને વડે મળતી ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? સમાન હોય છે. જે તમે તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિમાં જોઈ શકો કે આકૃતિ A એ ગજિયા ચુંબકની છે અને B એ સોલેનોઇડની છે, તો બંનેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન મળે છે, બરાબર. ગજિયા ચુંબકની જેમ જ સોલેનોઇડનો એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, બરાબર છે. બંનેને જો વચ્ચેથી કાપવામાં આવે તો બંનેના જે ટુકડાઓ છે એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તશે. તો આમ સોલેનોઇડ માટે આપણે જે સૂત્ર મેળવીએ એ જ સૂત્ર ગજિયા ચુંબકને પણ લાગુ પડશે અને ગજિયા ચુંબકનું સૂત્ર છે એ સોલેનોઇડ માટે લાગુ પડશે. તેથી હવે આપણે સોલેનોઇડ જે છે એમની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે, જેની અંદર આપણે ભણી ગયા છીએ વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેમાં ચુંબકીય મોમેન્ટનું સૂત્ર M = શું હતું? IA. હવે જો એ જ ગાળો n આંટા ધરાવતો હોય તેમની ચુંબકીય મોમેન્ટ યસ INA, એટલે કે n વડે ગુણાઈ જાય છે. તો સોલેનોઇડમાં જુઓ આ વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળો જ છે, પણ આવા કેટલા ગાળાઓ છે? n ગાળાઓ છે. એટલે m ની જે મોમેન્ટ છે ચુંબકીય ચાક માત્રા એ NIA જેટલી થશે, બરાબર ને. તો આવા સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવવું છે. જુઓ આ વર્ષ પૂરતી આ થિયરી કાઢી દીધી છે, જે તમારી પાસે છે દરેક પાસે, એટલે આપણે ખાસ વાત કરવાની જરૂર નહીં પડે, તમે આની અંદર જોઈ લેજો, બરાબર ને. ઓકે. સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, રાઈટ. સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો આપણે કોઈ સોલેનોઇડ ધ્યાનમાં લઈ લઈએ. ધારો કે આ n આંટા વાળો સોલેનોઇડ છે, બરાબર, આ રીતના, જેની લંબાઈ 2L છે. તેથી જો અહીંયા યામાક્ષ પદ્ધતિ લઈએ તો આ કેન્દ્ર થશે O, તેથી આ લંબાઈ -L કહેવાય અને આ લંબાઈ +L કહેવાય, બરાબર છે ને. તો આ એની અક્ષ છે. અક્ષમાં અહીંયા આનાથી r અંતરે આવેલું કોઈ બિંદુ P, જ્યાં ચુંબકીય ક્ષેત્ર ધારો કે અંદર જતી દિશામાં છે, એટલે કે ક્રોસ છે, તો આપણે આ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. સોલેનોઇડની ત્રિજ્યા ધારો કે સ્મોલ a છે. તો આ સોલેનોઇડ વડે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય
તો કેવી રીતે મળે? તો કે આપણને કોઈ પ્રવાહ ગાળાથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર આવડે છે, તો પછી શું કરાય? તો કે અહીંયા એક નાનો પ્રવાહ ગાળો લઈ લઈએ જેની લંબાઈ dx છે અને ધારો કે O થી x અંતરે છે. તો આ એક ગાળા વડે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવી લઈએ અને પછી એનો આ છેડાથી આ છેડા સુધી સરવાળો કરી દેવાનો. સિમ્પલ. ફરીથી સોલેનોઇડ ની અંદર કોઈ એક નાનો ગાળો વિચારીએ કે જેની લંબાઈ dx છે. તો એના વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેનું સૂત્ર આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ, B બરાબર μ0 ni r² upon 2 x² plus r² ની 3/2 ઘાત. તો એ પ્રમાણે આના વડે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી લો, પછી એનો એક છેડાથી બીજા છેડા સુધી સરવાળો કરી દો. બરાબર. ચલો તો પહેલા આપણે લઈએ કે પ્રવાહ ધારિત ગાળા વડે ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર. આવો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત બંધ ગાળો છે, તેનાથી x અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું છે? યસ, B equal to μ0 ni r હોય તો r², અહીંયા ત્રિજ્યા a છે તો a² લખો, ના છેદમાં પહેલા આ લખો તો આ લખો. શું આવે? નીચે યસ x² પ્લસ r² ની 3/2 ઘાત. યાદ છે ને? ઓકે. ચલો હવે આ વાત મારે સોલેનોઇડ માટે કરવી છે. તો દેખો, ફર્સ્ટ અહીંયા આપણે એક સોલેનોઇડ ધ્યાનમાં લીધો છે જેની લંબાઈ 2l છે, જેની ત્રિજ્યા સ્મોલ a છે, અને ખાસ યાદ રાખજો સોલેનોઇડ આવે એટલે આપણે ભણી ગયા છીએ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા લેવામાં આવે જે સ્મોલ m. બરાબર ને? અહીંયા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ m છે. તો સોલેનોઇડના કેન્દ્ર O થી r અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જેના માટે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ O થી x અંતરે dx લંબાઈનું એક નાનો વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લેવાનો છે. તો આ ખંડ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જુઓ ખંડ સૂક્ષ્મ હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ સૂક્ષ્મ જ હોય, એટલે એને dB કહેવાય. તો dB બરાબર આ સૂત્ર પ્રમાણે μ0 n કેટલા થશે? તો કે જુઓ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ m, જ્યારે આની લંબાઈ છે યસ dx, તેથી શું થશે? n dx. ખબર પડી ને? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ m, આની લંબાઈ છે dx, તો ત્રિરાશિ મૂકી દો, એક એ સ્મોલ m, તો dx એ કેટલા? n into dx. બરાબર. ઓકે. ચલો I કેપિટલ R છે, એની જગ્યાએ અહીંયા ત્રિજ્યા સ્મોલ a છે, સ્મોલ a² ના છેદમાં, જો તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આ સૂત્ર આપ્યું છે, બરાબર છે? ઓકે. 2 રહી ગયા અહીંયા, 2 ઇન બ્રેકેટ x. તો અહીંયા જુઓ આ અંતર કેટલું થાય? તો કે કેન્દ્રથી r આટલું x, તો અહીંથી અંતર કેટલું થાય? r minus x. દેખાય છે? ઓકે. તો r minus x નો સ્ક્વેર પ્લસ કેપિટલ R² છે એની જગ્યાએ સ્મોલ a² એમની 3/2 થાય. ખબર પડે? જો અહીંથી અંતર લો તો r, પણ આપણે dx થી અંતર લઈએ છીએ તો આટલું અંતર x છે, તો એ r માંથી x બાદ થઈ જાય. રાઈટ? તો આ સૂત્ર આવશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો r is very greater than x અને r is very greater than a હોવાથી
અહીંયા આપણે x² અને a² છે એને અવગણી શકીએ, બરાબર ને? તેથી dB બરાબર શું થશે? તો કે μ0 n dx ia². ઉપર તો એમને રહેશે, નીચે શું થશે? તો કે આને 0 લઈ લો, આને 0 લઈ લો, તો અહીંયા r ની 2 ઘાત અને એની પાછી 3/2 ઘાત, r ની 2 ઘાત એની 3/2 ઘાત, એટલે 2 2 કેન્સલ થશે, એટલે શું આવશે? r3. તો આમ લખાય μ0 n I a² dx upon 2r3. આ dx ખંડના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આપણે એમનો સરવાળો કરવાનો છે. ક્યાંથી? તો કે આ છેડો એટલે કે -l, x બરાબર -l થી x બરાબર +l સુધી સંકલન લેતા. ચલો અહીંયા સુધી આપણે એનું સંકલન લઈશું તો dB નું શું થઈ જશે? b ઇન્ટિગ્રેશન -l થી +l dB. હવે જુઓ, સંકલન લઈએ તો અચળ હોય બહાર આવી જાય, તો આપણે પહેલેથી જ અચળને બહાર લઈ લઈએ. તો જુઓ, ઉપર μ0 અચળ છે, સ્મોલ n અચળ છે, i અચળ છે, a² અચળ છે, નીચે 2r³ અચળ છે, તો બાકી કોણ રહેશે? એકલું dx, જેની સીમા -l થી +l. બરાબર છે? ઓકે, ચલો હવે dx નું સંકલન લઈએ તો એ કેટલું મળે? x μ0 ia² upon 2r³ આનું x -l થી +l. ચલો સીમા મૂકી દઈએ તો μ0 n I a² upon 2r³ ઉપરની સીમા એટલે l માઇનસ માઇનસ l, તો માઇનસ માઇનસ પ્લસ l, એટલે કેટલા થઈ જશે? 2l. બરાબર? અને 2l આપણે ઉડાડવાના નથી, તો μ0 n I a² into 2l upon 2r³ આવું આવશે. સાદુરૂપ આપતા આ રીતનું સૂત્ર આવશે. તો ઘણા કહેશે 2 2 ઉડાડી દઈએ. ના ભાઈ, 2 ઉડાડવાના નથી, આપણે એની જરૂર છે. બરાબર ને? કેમ જરૂર છે? તો કે આપણે એને અચળાંક સ્વરૂપે મેળવવા છે અને મોમેન્ટ m લાવવું છે, તો પાઈ ની જરૂર પડશે. તો ઉપર નીચે પાઈ પાઈ વડે ગુણી દઈએ. જુઓ, μ0 નીચે 2 છે, અહીંયા પાઈ વડે ગુણો એટલે 2π થશે. ઉપર શું થશે? તો કે n into 2l ભેગા લખો. n into 2l ભેગા લખી શકાય ને? હા, લખી શકો, તમારું જ છે. i અહીંયા હું પાઈ વડે ગુણી દઉં એટલે પાઈ a². ચાલે ને આવું ભાઈ? ઉપર એ પાઈ વડે ગુણીએ, નીચે પાઈ વડે ગુણીએ, ચાલે ને? હા, નીચે r³. તો હવે જુઓ, તમારા માટે એક અગત્યનું સૂત્ર બને છે. n into 2l એટલે શું? કેપિટલ N, એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n. તો સોલેનોઇડની લંબાઈ 2l છે, તો આંટાની સંખ્યા કેટલી? તો કે કેપિટલ N is equal to n into 2l. તેથી અહીંયા શું આવશે? ચલો અહીંયા સાઈડમાં સૂત્ર લખું અને હટાવી દઉં. ઓકે, ગુડ. તો b બરાબર μ0 upon 2π, કેપિટલ N થશે, સ્મોલ n into 2l ની જગ્યાએ કેપિટલ N આવે, i પાઈ a² એટલે આનું ક્ષેત્રફળ, ત્રિજ્યા a છે એટલે શું આવે? પાઈ a² બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, જેને કહેવાય કેપિટલ N ના છેદમાં r³. પણ આપણે જોઈ ગયા i n a એટલે તો શું? m. તેથી આ સૂત્ર આમ થાય μ0 upon 2π m upon r³. તો iq અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પરંતુ આપણે જોઈ ગયા ચુંબકત્વમાં અચળાંક તો μ0 upon 4π છે, અહીંયા તો 2π આવે, તો નો પ્રોબ્લેમ. ઉપર નીચે 2 વડે ગુણી દો,
જેમ અહીંયા પાઈ વડે ગુણેલા એમ અહીંયા 2 વડે ગુણી દો તો તેથી b બરાબર μ0 upon 4 પાઈ 2m upon r3 આવી ગયું જાણીતું સૂત્ર આ જ વસ્તુ આપણે વિદ્યુતમાં પણ જોઈ હતી તો યાદ રાખીશું સોલેનોઇડ હોય કે ગજિયો ચુંબક હોય જો r is very very greater than l હોય તો b બરાબર μ0 upon 4 પાઈ 2m upon r3 રાઈટ ચલો આના ભેગા સૂત્ર લખી દઉં જે સરખામણીમાં તમારે ખાસ યાદ રહી છે ચલો તો આટલે સુધી કમ્પ્લીટ ઓકે તો જે ખાસ યાદ રાખવા જેવા સૂત્ર છે ગજિયા ચુંબક અને સોલેનોઇડ માટે પહેલું એમની અક્ષ પરના બિંદુએ ક્યાં અક્ષ પરના બિંદુ માટે b બરાબર કયું સૂત્ર સાબિત કર્યું μ0 upon 4 પાઈ 2m upon r3 હવે આ જ વસ્તુ આપણે વિદ્યુત ડાયપોલ માટે જોઈ હતી બોલો વિદ્યુત ડાયપોલના અક્ષ પરના બિંદુ માટે શું હતું તો કે E બરાબર 1 upon 4 પાઈ એપ્સિલોન 0 2p upon r3 એટલે મેં કીધેલું કે સૂત્ર આગળના ચેપ્ટર જેવા જ મળશે ખાલી સંજ્ઞા બદલાશે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે p અને અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે m બરાબર ખાલી આટલો જ ફરક ચલો તો હવે વિષુવ રેખા પરના બિંદુ માટે તમે બોલો જોઈએ યસ બરાબર છે b બરાબર μ0 upon 4 પાઈ અહીંયા 2m છે ને અહીંયા m બસ આટલો જ ફરક m upon r3 એવી જ વસ્તુ વિદ્યુત ડાયપોલ માટે આપણે વાપરીએ તો શું થશે યસ તો વિદ્યુત ડાયપોલમાં આપણે પહેલા ચેપ્ટરમાં સાબિત કરેલું છે ભાઈ E બરાબર 1 upon 4 પાઈ એપ્સિલોન 0 p upon r3 સમજો પડી ઓકે ત્રીજું જેવી રીતના વિદ્યુત ડાયપોલ છે ચલો આ વખતે વિદ્યુત ડાયપોલ પરથી લો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ p બરાબર સૂત્ર શું હતું યસ q into 2a સમજ પડી એવી જ રીતના ચુંબકીય ડાયપોલ એટલે કોણ તો કે ભાઈ ગજિયો ચુંબક અને સોલેનોઇડ બંને ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને m કહેવાય તો m બરાબર અને ધ્રુવમાન એટલે qm કહેવાય અને ઘણી બધી બુક્સમાં p પણ લખ્યું હોય છે ધ્રુવમાન ઇન્ટુ બંને વચ્ચેનું અંતર એટલે 2l જો આ રીતના આ ચુંબક છે આ એનો n ધ્રુવ આ s ધ્રુવ તો જેમ વિદ્યુત ભારના મૂલ્યને q તરીકે ઓળખાય એવી જ રીતના ધ્રુવોના મૂલ્યોને ધ્રુવમાન qm કહે છે તો ધ્રુવોની જે પ્રબળતા છે એના જે મૂલ્ય છે એને ધ્રુવમાન કહેવાય શું કહેવાય ધ્રુવમાન બરાબર અને બંને વચ્ચેનું અંતર તો આપણે જાણીએ જ 2l છે તો જુઓ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા છે એ આપણે લેતા હતા ઋણથી ધન તરફ તેમ અહીંયા આની દિશા છે s થી n તરફ હોય રાઈટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ s થી n તરફ હોય છે તો ખાસ ધ્યાન રાખજો મોમેન્ટનો એકમ આપણે ભણી ગયા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર યાદ છે ને ચેપ્ટર 4 માં
એવી રીતે ધ્રુવમાનનો એકમ શું થાય? તો કે ધ્રુવમાન માટે 2m નીચે આવી જાય, તેનો મીટર ઉપરના મીટર સાથે ઉડી જાય, તો એમ્પિયર ઇન્ટુ મીટર. તો યાદ રાખજો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને ધ્રુવમાનનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર છે.